ફૂલ ગુલાબી ઠંડીથી। તો ગુજરાતીઓ વહેલી સવારે હવે તમે અનુભવ તો કરી રહ્યા છો, પરંતુ હવે ફૂલ ગુલાબી નહીં પરંતુ હાડથી જવતી ઠંડી માટે તૈયાર રહેજો, કારણ કે આગામી 24 કલાક આકરી ઠંડીની આગાહી છે। અમદાવાદ ગાંધીનગરના લોકોએ તો વધારે સાવધાન રહેવું પડશે। રાજ્યના અન્ય ભાગોમાં પણ કડકડતી ઠંડુ અનુભવાશે। ત્યારે ક્યારે કેવી ઠંડી પડવાની છે, શું આગાહી કરાઈ છે, આવો જોઈએ, જાણીએ, સમજીએ। સવારે સ્વેટર પહેરીને ઉઠો, બપોરે પંખો ચાલુ કરો અને સાંજે ફરી કંબલ શોધો। હા, આ છે ગુજરાતની ફૂલ કન્ફ્યુઝન વાળી ઠંડી। પણ હવે ધ્યાન રાખજો, કારણ કે હવે ફૂલ ગુલાબી ઠંડી નહીં પરંતુ ગુજરાતમાં હાડ જમાવી દે તેવી આકરી ઠંડી આવવાની છે। હવામાન વિભાગે આપી છે ઠંડીને લઈને મોટી ચેતવણી। આગામી 24 કલાકમાં તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો સીધો ઘટાડો થવાનો છે અને ગુજરાતીઓ કહેતા જોવા મળશે, અરે काश्मीर જેવો અહેસાસ થઈ રહ્યો છે। आने वाले 7 दिनों के लिए ड्राई वेदर प्रिवेल करेगा और मिनिमम टेम्परेचर की बात करेंगे तो 24 आवर्स में मिनिमम टेम्परेचर 9 लाख चेंज में रहेगा। उसके बाद 2 से 3 डिग्री का गिरावट का पूर्वानुमान है अगले 3 दिन के लिए। સવાર પડે એટલે હાથ ઘસતા ઘસતા ચા પીવાની ફરજ પડે, રાત્રે સૂઈએ એટલે રજાઈની શોધ। ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ઠંડી પોતાનું પૂરું ફોર્મ બતાવવાની તૈયારીમાં છે। હવામાન વિભાગના કહેવા મુજબ આગામી 7 દિવસ રાજ્યનું વાતાવરણ સૂકું રહેશે, એટલે કે વરસાદ નહીં પણ ઠંડી તમને સૂકવી નાખશે। અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 17.2 ડિગ્રી રહેવાની શક્યતા છે। ગાંધીનગરમાં 16.5 ડિગ્રી તાપમાનની આગાહી છે, એટલે કે આ બંને શહેરોમાં સ્વેટર, શાલ અને જેકેટ ફૂલ ઓન મોડમાં રાખજો। तो अहमदाबाद में मिनिमम टेम्परेचर 17.2 और गांधीनगर में 16.5 मिनिमम टेम्परेचर रियलाइज हुआ है। और पूरे ओवरऑल गुजरात की बात करेंगे जहां पे सबसे कम मिनिमम टेम्परेचर रियलाइज हुआ है वो है केसोद 12.8 डिग्री सेल्सियस। और हम बात करेंगे अहमदाबाद और गांधीनगर के लिए मिनिमम टेम्परेचर फोरकास्ट की, तो मिनिमम टेम्परेचर का जो फोरकास्ट अहमदाबाद और गांधीनगर में रहेगा वो 17 डिग्री सेल्सियस के आसपास रहने का पूर्वानुमान है। છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં સૌથી વધુ ઠંડી લાગી છે જૂનાગઢના કેશોદને, જ્યાં 12.8 ડિગ્રી તાપમાન નોંધાયું, જ્યારે સૌથી વધુ તાપમાન ઓખામાં 22 ડિગ્રી નોંધાયું। હવામાન વિભાગે સ્પષ્ટ ચેતવણી આપી છે કે આવતા દિવસોમાં પવન બદલાશે અને સાથે જ ઠંડીનો મારો વધુ તેજ બનશે, ખાસ કરીને વહેલી સવાર અને મોડી રાત્રે। और विंड डायरेक्शन की बात करेंगे तो गुजरात के लैंड रीजन पे जो विंड प्रेवेल करेगी वो नॉर्थ ईस्टर्ली टू ईस्टर्ली विंड प्रेवेल करेगी। તો ગુજરાતીઓ હવે ફૂલ ગુલાબી ઠંડીને અલવિદા કહો, કેમ કે આવવાની છે સાચી સોલિડ અને સીટી વગાડે એવી ઠંડી। ધાબળા તૈયાર રાખજો।